શ્રી ગણેશાય નમઃ। આસો માસની શુક્લ પક્ષની પાશાંકુશા એકાદશી। યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, આસો માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કૃપા કરી કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આસો માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પાશાંકુશા છે। તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર થાય છે। આ એકાદશીના દિવસે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ। આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરનારા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી। જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે અથવા જે શિવ ભક્ત વિષ્ણુ ભગવાનની નિંદા કરે તે નરકમાં જાય છે। 1000 અશ્વમેઘ અને 100 રાજસૂ યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના 16મા હિસ્સાની બરાબર પણ હોતું નથી। અર્થાત આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી। જો કોઈ મનુષ્ય કોઈ કારણના વશમાં થઈને એકાદશીનો ઉપવાસ કરે તો તેને યમ દર્શન થતા નથી। આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વાસ્થ્ય શરીર અને સુંદર સ્ત્રી તથા ધન ધાન્ય મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના 10 પુરુષ, પિતૃપક્ષના 10 પુરુષ અને સ્ત્રી પક્ષના 10 પુરુષ વિષ્ણુના વેશ ધારણ કરીને સુંદર આભૂષણથી યુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે। જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની પાશાંકુશા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે એમને હરિલોક મળે છે। જે મનુષ્ય એકાદશીના દિવસે ભૂમિ, ગાય, અન્ન, જળ, ઉપાહાન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરે તેને યમરાજાના દર્શન મળતા નથી। આ મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુવાળા પુત્ર તથા ધન ધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે। જય શ્રી કૃષ્ણ।